નાગ એક એવો જીવ છે ને જેને દરેક સમાજ પૂજે છે લોક દેવતાના રૂપમાં. ગામડામાં સૌથી વધારે નાગ પૂજા થાય છે. કેમ ખબર છે? ગ્રામીણ જીવનમાં સાપ કીડી મકોડાની જેમ ફરતા હોય છે. ક્યાંકથી સાપ નીકળતો જોવા મળે. એટલે એમને ડર હોય કે સાપ જે છે મારા નીચે રમતા છોકરાને કે મારા ઘરમાં કામ કરતી કોઈ મહિલાને કરડે નહીં. એટલે એ લોકો શું કરે છે? નાગની પૂજા કરે છે કે એક નાગ દેવતા અમારી રક્ષા કરજો, સમજો, અને એના માટે અમે તમને આ દૂધ પીવડાવીશું. આ ડરના કારણે એમને નાગ પૂજા કરવાની શરૂઆત કરી. પહેલું કારણ આ પૂજવાનું નાગને. બીજું કારણ, નાગને પૂજવાનું કારણ શું છે સમજો. નાગ તમારા પાકનું રક્ષણ કરે છે. કઈ રીતે રક્ષણ કરે છે? તો કે પાકને નુકસાન કરે કોણ? ઉંદરડા. અને ઉંદરડાને ખાય કોણ? નાગ. તો નાગ આડકતરી રીતે તમારા પાકનું રક્ષણ કરે છે. એટલે જ નાગ દેવતાના ફળદ્રુપતાના દેવ, સંપત્તિના રક્ષક અને સમૃદ્ધિના દેવ કીધા છે.